લે આલે હજી હુતા છો તમે? બાપુજી કહેતા હતા કે આજ ખેતરમાં કટર આવવાનું છે. એને વંદી કટર નો કહેવાય, હાર્વેસ્ટર કહેવાય. એ બાપા જી હોય એમને પછી એવા નામ ન આવડે. તો હું નકરું ખાતા જ આવડે. ઊભી ના થાવ આમ. ઘડીક તો હુવા દે. એ તમારો બાપ 10 વાગે કટર આવી જાય આમ હાલતી ના થાવ, હાલો વારી ભેગી ના થાવ. અને એવું નો આવડે. છેક તમે બીતા હશો કટર થી, હાલો ને હું તમારે ભેગી આવી. તો હું જાય. બાયું ખેલા હારા. એ તને કહું છું સાંભળો છો? બોલો હું રાયડું નાખો. હું એમ કહું છું કે આપણા ખેતરમાં કટર આવવાનું છે. તો ગાય ગાય જાવું જોઈએ. બુંગર બુંગર લઈ ગયો હાલો. બોલો ઉઠો કે હું? કોણ? તારો સુપુત્ર. હા એ હમણાં જ ઉઠ્યો છે, હમણાં રંભાએ ઉઠાડ્યો. તો હું વારીએ જાઉં છું, તમે તઈને હાલાઈ ગયો. એ હો આજકાલ ઘઉંમાં કાંઈ નથી. દવા બરોબર સાઈટી, પાણી પાયું તોય ઘઉં એવા બધા થયા નહીં. આવો બધા. કેમ નટુ કાકા આજે કટર રાખવાનું છે? હા હાકી નાખીને એટલે કામ પતે. આખે 8 વીઘાનું હાકી નાખું. એમાં પછી થોડું કાંઈક રખાય, પછી ઈ કોણ આવે એટલા હાટું. ઈ વાતે હાચી. આવ રમેશ. તે નટુ કાકા આજે રાખી નાખું હે? કે હું તારા આને 15 દી જવા દેવા? મને લાગે ઘઉં તમારા લીલા છે હોય છે. કાંઈ લીલા બીલા નથી, આજે જ હાકી નાખવું છે. તો હાકો મને હું. નટુ કાકા તમાર પાસે બહુ ઓલા હો. હોય જ ને, 2 વાર ઘઉં વાવ્યા તોય ઉગ્યા નહીં. અમારી કરવામાં ઓછા આવે તો ઈ કાંઈક વાવે ને. સારું નટુ કાકા હું ભાગું હવે. કટર આવે એમ છે તો ચા પાણી પીવા આવજે. અહીંથી નીકળીને તો કદાચ રહીશું ને તો આવે. હા તે વાંધો નહીં. ઓલા પણ આવ્યા નહીં તઈને. ખબર નહીં પડતી હોય કટર હમણાં છે તો આપણે વારી ભેગી ના થઈ જાય. તમને તઈને ખબર ન પડે કે આપણે વહેલા હેર વારીએ ભાગી. હાયરું નાખો ને એથી ક્યાં કટર આવી ગયું? પણ કટર તો ન થયું, પણ એમ ટાણા હેર તો હોય ને. બાપુજી હવે આવી ગયા ને, હવે કામ તમે ટેન્શન લ્યો છો? એ તમારી વાત સાચી છે રંભાઓ, પણ થોડાક ટાણા હેર તો હોય ને એમ. હાલો ને ભાઈ વાત મૂકો ને, જો કટર હેલું આવે તો હું રંભા એક કામ કરો, તમે બે કટર ને સીધો કે અહીંથી હાંકવાનું છે એમ. કે હું અને તારી માં બુંગર લઈને આવી, હાલો વારી. હા તો વાંધો ને બાબુજી, તમે બુંગર લઈને આવો કે હું રંભા કટર વાળા સીધું કે અહીંથી હાંકવાનું છે. સીધી એની વાત તો નહીં, પણ રંભા ક્યાંક બાંધે નહીં કટર વાળા હેરે હોતે. એ કટાવાળા ભાઈ અહીંથી આખો તમે પેલી લાઈન થી જવા દ્યો. અરે બેન, પેલા અમારે ખાસો પાડવાનો હોય, પછી અમારે રેગ્યુલર જેમ હાંકતા હોય ને એમ હાંકવાનું હોય. મારે કઈ ન સાંભળો, તમે જવા દ્યો, હું કહું છું એમ. એમ તમારું ન હાલે હો બેન. હા અમારું ખેતર તમે જેમ કે એમ તમારે કરવાનું હોય. એ ભાઈ આને સમજાવો ને. એ રંભા માન ગામમાંથી ગોઈતો છે, તું રેવા દે નકર અહીંથી નહીં જાય. તો ભલે ને વઈ જાય, આપણે બીજા પાસેથી ઘઉં કઢવી લેવા. આ ક્યાં એક જ છે? એવું નથી, આ એક જ વૈધો છે આપણા ગામમાં, બીજા બધે પંજાબ વયા ગયા. તો હે એવું બધું છે તો તમારી ભૂલ સુધારી જોયો. સોરી ભાઈ, તમારે જેમ હાકવું હોય એમ હાકો. આવી ગઈ ને સીધીની ને બધા એટલે બાય થાય. અહીંયા થોડી બાય થાય, કટર વાળા હો. అయితే ભાઈ જવા દ્યો ને, હાલો ને તમે હાકવાનું ચાલુ કરો. તો હે ઘઉં આજકાલ એવા બધા થયા નહીં હો. એ વાત તારી સાચી છે. વીઘે ખાલી 1.5 ખાંડીનો ઉતારો દીધો. ઈ તમારી વાહે. આમાં મારો શું વાત? પાણી વાળવા ગયા નહીં ને એમણે ઉતાર્યા. તમારા બાપામાં પાણી જ ઘટ્યું. એમ તો બાપુજી નહોતા ગયા. એને બા ઘસકાવશે ઘરે ખમો. જો આજકાલ ઘઉંમાં કઈ વળ્યું નહીં હો. કા એમાં શું વાંધો? વીઘે 1.5 ખાંડી તો થયા. તમારો બાપ પેલા હે ને 2 ખાંડી થતા વીઘે. પેલા તો 2 લગ્ન કરતા, એટલે તમારી ભલી થાય એવું કઈ બોલવાનું છે? બાપ દીકરાએ પાણી હરખું પાયું નહીં ને ઘઉં કઈ થયા નહીં. કાંઈ વાંધો નહીં, હજી આપણે ખેતરના બાકી છે. તમને શું લાગે છે કેટલા થાય? 10 ખાંડીના આજુબાજુ થઈ જાય તો વાપરવાના છે. બીજું તો હું એ રંભા તું ઢોરને પાણી તો પાઈ લે. હા એને ભેના પોલદાર બધી મારે જ ઉહરવાનું. પેરા કરીએ તો પેરા કેવી સાસુમાં ડાયરેક્ટ ખાવા આવે. મને ડાયરેક્ટ કહી દીધું જાઓ રંભાવો પાણી પાતા હો ને ઓલું કરતા હો. હવે કીધું છે તો ઉહરવા તો જોહે ને. છી છી કેવો પોદળો છે. શું કહી છો રંભા? આ તમારો બાપ જેવડો પોદળો કર્યો ને ઉહરું છું. જોતા નથી પોદળા ઉહરું છું. મને એવું લાગ્યું કે તું ખરવાજ છો. એમને તમારે મને આવું જ રીતના કામ કરાવવાની છે. તો તને લેતા આવ્યા હું આયા?